નમસ્કાર દર્શક મિત્રો, ખેતીની વાત ખેડૂતોને સાથ આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ અંતર્ગત આપણે હર હંમેશ કૃષિ ઉપયોગી ચર્ચા કરતા આવ્યા છીએ અને આજે પણ એક સરસ મજાના વિષય પર આપણે વાત કરીશું અને કૃષિ પાકોના મૂલ્યવર્ધન વિશે ચર્ચા કરીશું. જે માટે આપણી સમક્ષ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આસિસ્ટન્ટ પ્રોસેસ એન્જિનિયર ડૉક્ટર એસ.પી. ચોલેરા સાહેબ આપણી સમક્ષ હાજર છે. સાહેબ, આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. ખેડૂત મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વરૂપ એક વાત આપણને યાદ છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક આપણે બમણી કરવાની છે. આપણે ઉત્પાદનમાં તો ખૂબ જ જીત હાંસલ કરી છે, પરંતુ ક્યાંક વધુ ખર્ચ હોવાને કારણે આપણને પૂરતો નફો નથી મળી રહ્યો. ત્યારે કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન એ આપણને એક આશાના કિરણરૂપ મદદરૂપ થાય એમ છે. તો ચાલો આજે આ જ વિષય પર આપણે વાત કરીએ ડૉક્ટર એસ.પી. ચોલેરા સાહેબ. સાહેબ, આપણે આપણી ચર્ચાનો દોર આગળ વધારીએ એ પહેલાં આપ અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન એટલે શું? કૃષિમાં મૂલ્યવર્ધન એટલે જે કૃષિ પેદાશો છે તેને તે જ સ્વરૂપમાં બજારમાં મૂકવાને બદલે તેની પર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરી તેના સ્વાદ, કલર, દેખાવ તેમજ પોષણક્ષમ મૂલ્ય વગેરેમાં વધારો કરી આર્થિક મૂલ્ય વૃદ્ધિ કરવામાં આવે છે. ઘણીવાર જલ્દીથી બગડી જતી ખેત પેદાશોને નિશ્ચિત પરિસ્થિતિમાં સંગ્રહ કરી અથવા તો તેના બંધારણમાં ફેરફાર કરી લાંબો સમય સુધી બગાડ વગર સાચવવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓને મૂલ્યવર્ધન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે બજારમાં સીધા ઘઉં વેચવાને બદલે તેમાં ક્લિનિંગ અને ગ્રેડિંગ કરી અને સારી ક્વોલિટીના ઘઉં છે એ પેક કરીને વેચીએ તો એનો ભાવ ઘણો વધારે મળે. તે જ રીતના માની લો કે બટેટા છે, એનો જે ભાવ છે એના કરતાં એમાં જે બધા જાતના પ્રોસેસિંગ ઓપરેશન કરવામાં આવે, પ્રક્રિયાઓ કરવામાં આવે, તો બટેટાની વેફર બનાવવામાં આવે તો તેમાં ભાવ પણ વધારે મળે છે અને તેને લાંબો સમય સુધી બગડ્યા વગર સંગ્રહી શકાય છે. તો આને મૂલ્યવર્ધન કહેવામાં આવે છે. સાહેબ, આપે ખૂબ સરસ સમજાવ્યું કે કૃષિમાં મૂલ્યવર્ધન એટલે શું. ત્યારે મને પૂછવાનું મન થાય છે કે આ મૂલ્યવર્ધન કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા કરી શકાય, તે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો? કૃષિમાં મૂલ્યવર્ધનના મુખ્ય બે પ્રકાર હોય છે. એક તો પ્રાથમિક પ્રોસેસિંગ એટલે કે જેને ઇંગ્લિશમાં પ્રાઇમરી પ્રોસેસિંગ કહેવામાં આવે, જેમાં કોઈ પણ ખેત પેદાશ કે કૃષિ પેદાશ હોય તેના કદ અને આકારમાં કોઈ પણ જાતના ફેરફાર કરવામાં આવતા નથી. તેને ક્લિનિંગ કરવામાં આવે એટલે તેને સાફ સફાઈ કરવામાં આવે, તેનું ગ્રેડિંગ કરવામાં આવે અને આ ગ્રેડિંગ કર્યા પછી એટલે કે વર્ગીકરણ કર્યા પછી એનું પેકેજિંગ કરવામાં આવે છે. એટલે પ્રાઇમરી પ્રોસેસિંગમાં જે કોઈ ખેત પેદાશ હોય એના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવતો નથી. જ્યારે સેકન્ડરી પ્રોસેસિંગ છે કે જેમાં કૃષિ પેદાશોના કદ અને આકારમાં ફેરફાર કરવામાં આવે છે, તેમજ તેમાં પ્રાથમિક માવજત આપવાની, પાસ્ચ્યુરાઇઝેશન કરવાની, બ્લેન્ચિંગ, સલ્ફરિંગ, ડ્રાઇંગ, કેનિંગ, ઇવાપોરેશન વગેરે જેવી વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેને કારણે તેનો આકાર છે એ મૂળભૂત રહેતો નથી અને આ બધી પ્રક્રિયાઓમાં પાસ થયા પછી જે પ્રોડક્ટ છે એને સેકન્ડરી પ્રોસેસિંગ પ્રોડક્ટ કહેવામાં આવે છે. સાહેબ, આપણા વિસ્તારના ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારના ઘણા બધા કૃષિ પાકોનું વાવેતર કરે છે, તો આપ સમજાવશો કે શું બધા જ કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન કરી શકાય છે? હા, એકદમ. ફળ અને શાકભાજી પાકો એટલે કે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરી શકાય છે. તેલીબિયા પાકો એમાં પણ મૂલ્યવર્ધન કરી શકાય છે. ધાન્ય પાકો જેવા કે ઘઉં, બાજરો, જુવાર એમાં પણ મૂલ્યવર્ધન થઈ શકે છે. મરી મસાલા પાકોમાં પણ મૂલ્યવર્ધન થાય છે. ઔષધિ પાકો એમાં પણ ઘણું બધું મૂલ્યવર્ધન થાય છે અને ફૂલોમાં પણ મૂલ્યવર્ધન કરવામાં આવે છે. ખૂબ સરસ સાહેબ. આજના અમારા દર્શક મિત્રોને આપણો આ કાર્યક્રમ ખરેખર ઉપયોગી થવા જઈ રહ્યો છે. તો હવે આપ અમને જણાવશો કે ફળ અને શાકભાજીના પાકોમાં મૂલ્યવર્ધન પ્રક્રિયાઓ કઈ રીતે કરી શકાય?
ખૂબ સરસ પ્રશ્ન છે. ફળ અને શાકભાજી એટલે કે બાગાયતી પાકોમાં ધાન્ય પાકો અને મરી મસાલાના પાકો કરતાં અલગ અલગ પ્રકારની મૂલ્યવર્ધન પ્રક્રિયાઓ કરવામાં આવે છે. પ્રી કુલિંગ એટલે કે એનું પ્રી કુલિંગ કરી અને જે એની ખેતરની હોય હીટ ગરમી એ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ એનું ક્લિનિંગ કરવામાં આવે છે. ક્લિનિંગ માટે અલગ અલગ પ્રકારના ક્લીનર પણ વિકસાવેલા છે. ગ્રેડિંગ એટલે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછી સૂકવણી કરવામાં આવે છે. સૂકવણી કર્યા પછી એનું જે સ્થળાંતર કરી અને પછી પીલિંગ અને પાસ્ચ્યુરાઇઝેશન એટલે કે ગરમીની ટ્રીટમેન્ટ છે, બ્લેન્ચિંગ, સલ્ફરિંગ, કેનિંગ, પફિંગ, રિટોર્ટિંગ, એક્ઝોસ્ટિંગ, પેકેજિંગ અને છેલ્લે એને સ્ટોરેજ કરવામાં આવે છે. આ બધા તબક્કાઓમાં અલગ અલગ શાકભાજી અને ફળોને પસાર કરવાથી એનું ટૂંકમાં મૂલ્યવર્ધન થાય છે. સાહેબ, આપે ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધનમાં ગ્રેડિંગની વાત કહી, એટલે કે વર્ગીકરણ. તો જરા અમારા ખેડૂત મિત્રોને આ વિશે વિસ્તારમાં સમજાવશો કે ફળ અને શાકભાજીનું ગ્રેડિંગ એટલે શું? ચોક્કસ. ફળ, શાકભાજી, તેલીબિયા પાકો, કઠોળ પાકો, અનાજ વગેરેનું અલગ અલગ ગુણધર્મો મુજબ જુદા જુદા વિભાગોમાં વર્ગીકરણ કરવાની ક્રિયાને ગ્રેડિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેઓને સાઇઝ, શેપ, આકાર, વજન, કલર, ઘનતા, પરિપક્વતા, તંદુરસ્તી, સખ્તાઈ વગેરેના માપદંડને આધારે તેનું ગ્રેડિંગ એટલે કે વર્ગીકરણ કરવામાં આવે છે. અમુક ખાસ કિસ્સામાં તેમાં રહેલ ઘટકોની હાજરી પ્રમાણ, ગ્રેવિટી વગેરે જેવા ખાસ ગુણધર્મોને આધારે પણ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. સાહેબ, આપે જણાવ્યું કે ફળ અને શાકભાજીનું ગ્રેડિંગ કઈ રીતે કરી શકાય. તો આ ગ્રેડિંગ કરવાનો ફાયદો શું? શા માટે આપણા ખેડૂત મિત્રોએ ગ્રેડિંગ કરવું જોઈએ તે વિષય પર પ્રકાશ પાડશો? હા, પ્રોડક્ટોને વહેંચાણ કિંમતમાં પ્રોડક્ટની અસમાનતાને કારણે તેને થતાં નુકસાન ઘટાડી શકાય છે. એક સમાન ગુણધર્મો ધરાવતી પ્રોડક્ટોની પસંદગી કરવાની જરૂરિયાત ન હોવાથી વહેંચાણ કરવાની અને ખરીદવાની કિંમત ખૂબ જ ઝડપી બનવાને કારણે માર્કેટિંગ ક્ષમતા વધી છે. એક સમાન ગુણધર્મો ધરાવતી પ્રોડક્ટો હોવાથી પ્રોડક્ટની બજાર કિંમત પણ ઘણી વધારે મળે છે. પ્રોડક્ટના ટ્રાન્સપોર્ટિંગ, પેકેજિંગને કારણે જે વધારાની માર્કેટિંગ કિંમત થતી તે ગ્રેડિંગને કારણે ઘટાડી શકાય છે. તેમજ નબળી, રોગિષ્ટ, નુકસાન પામેલ પ્રોડક્ટોને ગ્રેડિંગથી દૂર કરવામાં આવે છે અને તેને બગડ્યા વગર લાંબો સમય સુધી સંગ્રહી શકાય છે. આ બધા ફાયદાને કારણે ગ્રેડિંગ કરેલી પ્રોડક્ટ છે એનો બજાર ભાવ ખૂબ જ ઊંચો મળે છે. ફળ અને શાકભાજીમાં ગ્રેડિંગ એટલે શું, ગ્રેડિંગના ફાયદાઓ કયા કયા છે તે વિષય પર આપણે માહિતી મેળવી. તો સાહેબ, આગળ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ફળ અને શાકભાજીનું ગ્રેડિંગ કરવા માટે શું બજારમાં ગ્રેડર્સ ઉપલબ્ધ છે? આજે બજારમાં ઘણા વિવિધ પ્રકારના ગ્રેડરો છે ઉપલબ્ધ છે. જેમાં આપણે જોઈએ તો કદ અને આકારના ગુણધર્મો પર ગ્રેડિંગ કરતા ગ્રેડર, સાઇઝ અને શેપ ઉપર કામ કરતા ગ્રેડરો છે જે ખાસ કરીને ચીકુ, સંતરા, મોસંબી, ડુંગળી, સફરજન, આંબળા, બટેટા, લીંબુ, શક્કરિયા, ટમેટા વગેરે જેવા પાકો માટે ખૂબ જ સારી રીતે ઉપયોગ થાય છે. અને બીજા પ્રકારમાં જોઈએ તો વજનના ગુણધર્મો પ્રમાણે ગ્રેડિંગ કરતા ગ્રેડરો, એટલે કે તમને એક સામાન્ય દાખલો આપું છું કે આપણે જે કેરી હોય છે અત્યારે માર્કેટમાં એમાં ઘણી બધી વેરાયટી છે. દરેક વેરાયટીના શેપ છે એ અલગ હોય છે. તો આ અલગ અલગ શેપ, આકાર, કદ આકાર ધરાવતી કેરીને જો વ્યવસ્થિત ગ્રેડિંગ કરવું હોય તો એમાં સાઇઝ અને શેપ એટલે કે કદ અને આકાર ઉપર કામ કરતા ગ્રેડરોને સફળતા મળી નથી. જ્યારે આ પ્રકારના ગ્રેડરો છે, આ પ્રકારના પાકો માટે ગ્રેડિંગ કરવા માટે વેઇટ ગ્રેડર એટલે કે વજન ઉપર કામ કરતા ગ્રેડરો છે એ ખૂબ સફળતાથી કામ કરે છે. આવા પાકોમાં કેરી, મોસંબી, બટાકા, શક્કરિયા વગેરે માટે વેઇટ ગ્રેડરો ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેમજ
અત્યારે જે આધુનિક ટેકનિક પ્રમાણે કલરના ગુણધર્મો પર ગ્રેડિંગ કરતા ગ્રેડરો છે તે પણ ખૂબ જ સફળ છે. તેની બજાર કિંમત ઘણી વધારે હોય છે. તો આ જે ગ્રેડરો છે એને ઘણી વખત કલર સોર્ટર અથવા તો ઓપ્ટિકલ ગ્રેડર કહેવામાં આવે છે. અને તેમાં ખાસ કરીને સંતરા, સફરજન, ટમેટા, લીંબુ વગેરે જેવા પાકો છે એનું ખૂબ જ સરળતાથી તેની પરિપક્વતા, તેના કલર ઉપર એનું ગ્રેડિંગ થઈ શકે છે. તે ઉપરાંત રોલિંગ રેઝિસ્ટન્સ ગુણધર્મો ઉપર, એટલે કે કોઈપણ ફળ અને શાકભાજી છે એના ગબડવાના જે ગુણધર્મ છે એની ઉપર એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ખાસ કરીને જે ગોળાકાર ધરાવતા ફળો અને શાકભાજી છે, ચીકુ, સંતરા, મોસંબી, આંબળા, ડુંગળી અને લીંબુ જેવા પાકો છે કે જેનું રોલિંગ રેઝિસ્ટન્સ ઉપર કે એની ગબડવાની ક્ષમતા ઉપર એનું ગ્રેડિંગ થઈ શકે છે. તે ઉપરાંત પરિપક્વતા એટલે કે એની જે સખ્તાઈ છે, જેને ફર્મનેસ કહેવામાં આવે છે, એના પર જે કામ કરતા ગ્રેડરો છે એને અત્યારે માર્કેટમાં ફર્મનેસ સોર્ટર, અલ્ટ્રાસોનિક અને ઇલેક્ટ્રોસ્ટેટિક ગ્રેડરોના નામથી વેચાય છે. અને આ જે ગ્રેડરો છે એ સફરજન, જલદારુ, ટમેટા વગેરે જેવા પાકો છે એની સખ્તાઈ ઉપર એનું વર્ગીકરણ કરી અને એક સમાન ફળોને અલગ કરે છે. ખૂબ સરસ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી કે ફળ અને શાકભાજીનું ગ્રેડિંગ કરવા માટે બજારમાં કયા કયા પ્રકારના ગ્રેડર ઉપલબ્ધ છે. તો સાહેબ, આ ગ્રેડર ઉપર સવિસ્તાર માહિતી અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડશો? ચોક્કસ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોસેસિંગ એન્ડ ફૂડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઘણા બધા પ્રકારના વિવિધ સિદ્ધાંતો પર કામ કરતા ગ્રેડરો વિકસાવવામાં આવ્યા છે. તો આપણે એક પછી એક ગ્રેડરોનો તમને હું ઉદાહરણ આપું છું. તો પહેલાં તો મલ્ટીફ્રૂટ ગ્રેડર, એટલે કે વિવિધ ફળો માટે ગ્રેડિંગ કરતું ગ્રેડર. એટલે ખાસ કરીને જે ફળો છે જેનો આકાર ગોળ છે એના માટે આ જે ગ્રેડર છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ ગ્રેડર છે એ ચીકુ છે, મોટી સાઇઝના આંબળા છે, લીંબુ છે, એની પર ખૂબ જ સરસ રીતના કામ કરે છે. અને આ ગ્રેડર છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ છે. અને એના માટે જે છે ગ્રેડિંગની ચોકસાઈ એટલે કે 90% ચોકસાઈથી કામ કરે છે. અને આમાં તમે 3 ગ્રેડમાં અલગ અલગ પ્રકારના ફળો મેળવી શકો છો, નાના, મધ્યમ અને મોટી કક્ષાના. અને આ ગ્રેડર છે એ મશીનથી પણ ચાલી શકે અને મેન્યુઅલ પણ ચાલી શકે. અને આમાં 2 વ્યક્તિ છે બહુ સરસ રીતના આ ગ્રેડર ચલાવી શકે છે. અને આ ગ્રેડરની વિશેષતા એ છે કે તમે એને ખેતર પર પણ ચલાવી શકો છો. તો આ જે છે મલ્ટીફ્રૂટ ગ્રેડર છે, વિવિધ પ્રકારના ગોળાકાર ધરાવતા ફળો માટે જે ગ્રેડિંગ કરતું ગ્રેડર છે એની આ વિડીયો ક્લિપ છે. તેમાં તમે જોઈ શકો છો કે ડાબી સાઈડમાં એનું હોપર છે, એમાં બધી જ સાઇઝના ચીકુ નાખવામાં આવે છે. અને આ જે ચીકુઓ છે એ બ્લેડમાં વચ્ચે ફસાય અને જ્યારે એની સાઇઝનું ઓપનિંગ આવશે એમાંથી એ પાસ થઈ જશે. અને તો આ રીતના ડાબી સાઈડથી લઈએ તો નાના, વચ્ચે છે મધ્યમ કક્ષાના અને મોટા ગ્રેડર. તો આપણે જે રીતના ચીકુ માટે જોયું એ જ રીતના આ જ ગ્રેડર છે એને તમે લીંબુ માટે પણ વાપરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતના કદ અને આકાર ઉપર 3 ગ્રેડમાં લીંબુઓનું વિભાજન કરે છે. આ પ્રકારના ગ્રેડરો છે અમારા પ્રોસેસિંગ વિભાગમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ મગફળીના ડોડવા માટે આ વિભાગ દ્વારા એક ગ્રાઉન્ડનટ પોડ ગ્રેડર વિકસાવવામાં આવ્યું છે. આ ગ્રેડર છે એ મગફળીના જે ડોડવા છે એના કદ અને આકાર ઉપર એનું 3 ગ્રેડમાં, ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3માં વર્ગીકરણ કરે છે. તો એમાં ઉપર જાળીઓ આપેલ છે અલગ અલગ પ્રકારની. તો આ જે પ્રથમ જાળીમાંથી જે ડોડવાઓ બહાર આવશે એ ગ્રેડ 1 ક્વોલિટીના હશે, પછી ગ્રેડ 2 અને જે સાવ નીચેની જાળીમાંથી બહાર આવશે એ ગ્રેડ 3ના. તો
આ મગફળીનું જે ગ્રેડર છે એની વિશિષ્ટતાઓમાં કે આ જે ગ્રેડર છે એ એની કેપેસિટી છે 450 કિલો પ્રતિ કલાકની છે અને એ 81% એફિશિયન્સીથી સાફ સફાઈ કરે છે. એમાં અલગ અલગ પ્રકારના 3 ગ્રેડમાં તમને મગફળી મળે છે અને એને ચલાવવા માટે માનવ શક્તિના 2 વ્યક્તિ બસ થઈ પડે છે. તો આપણે જે મગફળીના ડોડવાના ગ્રેડર એટલે કે ગ્રાઉન્ડનટ પોડ ગ્રેડરની જે વાત કરી છે એનું આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે કે જેમાં હોપરમાં બધા જ પ્રકારની સાઇઝની મગફળી નાખી દેવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે એમાં જે 3 જે સ્ક્રીન આપેલા છે એ વાઇબ્રેટિંગ સ્ક્રીન છે કે એમાં સતત એ ફર્યા કરે છે અને જે પહેલાં સ્ક્રીનની જાડી છે એનાથી મોટી સાઇઝના જે મગફળીના ડોડવા છે એ પહેલાં આઉટલેટમાંથી બહાર આવશે અને જે નાની સાઇઝની મગફળી છે એ બીજા પહેલાંમાં જશે જાડીમાં અને ત્યાંથી છે એ બધી મગફળી અલગ થશે અને જે સાવ નાના ગોગળા છે એ ત્રીજા સ્ક્રીનમાં આવી જશે. તો આ રીતના આ જે ગ્રાઉન્ડનટ પોડ ગ્રેડર છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ છે. એ જ રીતના જીરાનું ક્લીનર કમ ગ્રેડર એટલે કે ક્યુમિન ક્લીનર કમ ગ્રેડર છે. આમાં જીરાની સાફ સફાઈ થાય છે અને એનું ગ્રેડિંગ પણ થાય છે અલગ અલગ ગ્રેડમાં. જીરું છે એ સાફ સફાઈ કરવું ખૂબ જ અઘરું છે. તો આ જે યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ જે જીરાનું ક્લીનર કમ ગ્રેડર છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને આનું વિલેજ લેવલે અમે ઘણા ડેમોન્સ્ટ્રેશન કરેલા છે. તો આ જે ગ્રેડર છે એ માત્ર જીરું માટે નહીં, અજમા માટે, વરિયાળી માટે વગેરે માટે પણ ઉપયોગ થઈ શકે છે અને એની જે ક્ષમતા છે એ 50 કિલો પ્રતિ કલાક છે અને 75થી 80% ચોકસાઈથી એ જીરુંનું વર્ગીકરણ કરે છે. માનવ શક્તિમાં બે વ્યક્તિ એને ચલાવી શકે છે. પછી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જેમ આણંદ કૃષિ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક દ્વારા કેરીનું વજન પર ગ્રેડિંગ કરતું ગ્રેડર વિકસાવવામાં આવ્યું છે કે જેને મેંગો વેટ ગ્રેડર કહેવામાં આવે છે. આ ગ્રેડર છે એ અલગ અલગ પ્રકારની વેરાયટીની કેરી, અલગ અલગ આકાર ધરાવતી કેરીનું ખૂબ જ સરસ રીતે વર્ગીકરણ કરે છે અને આ વેઇટ ગ્રેડરથી અલગ અલગ વેરાયટી જેવી કે કેસર, રાજાપુરી, રત્નાગીરી, હાપુસ, પાયરી વગેરે જેવી કેરીઓનું છે એ અલગ અલગ વર્ગીકરણ કરે છે એના વજન મુજબ. એની જે ક્ષમતા છે 1000 કિલો પ્રતિ કલાકની છે અને 95% એફિશિયન્સી. જો વેઇટ ગ્રેડર છે એ ખૂબ જ સફળ છે અને 95% જેટલી એફિશિયન્સીથી એનું વર્ગીકરણ કરે છે. તો એમાં તમે 4 ગ્રેડના કેરીના ફળો મેળવી શકો છો અને એ 4 ગ્રેડના જે ફળો છે એમાં મોટી સાઇઝના ફળોનો ખૂબ સારો ભાવ આવે છે. તો એમાં બે વ્યક્તિ છે આ ગ્રેડર ચલાવી શકે છે. પછી અન્ય જે માર્કેટમાં ઉપલબ્ધ જે ગ્રેડરો છે, ખાસ કરીને કેરી અને ટમેટાનું વજન પર ગ્રેડિંગ કરતું ગ્રેડર છે જેને મેંગો એન્ડ ટોમેટો વેટ ગ્રેડર કહેવામાં આવે છે અને એ પણ 90% ઉપર ક્ષમતાથી કામ કરે છે. પછી સફરજનનું કલર પર વર્ગીકરણ કરતું ગ્રેડર છે એ પણ ખૂબ સારી રીતે કામ કરે છે. એમાં અલગ અલગ મેચ્યુરિટીના જે સફરજનના ફળો છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ જે છે એની કેપેસિટી છે એ 400 કિલો પ્રતિ કલાકની હોય છે આ પ્રકારના ગ્રેડરની અને 93થી 95% ક્ષમતાથી એનું વર્ગીકરણ કરે છે. તો એમાં અલગ અલગ જે કલરના પેલા સેટ કર્યા હોય છે એ પ્રમાણેનું એ વર્ગીકરણ કરે છે અલગ અલગ વિભાગોમાં. માનવ શક્તિમાં 2 વ્યક્તિ છે એ બહુ સરસ રીતે આ મશીન હેન્ડલ કરી શકે છે ગ્રેડર. પછી આપણે જે કાજુની વાત કરીએ છીએ તો જે કાજુના ફળ હોય છે એમાંથી જે કાજુ નીકળે છે એ કાજુનું કદ અને આકાર ઉપર ગ્રેડિંગ કરતાં ઘણા બધા ગ્રેડરો વિકસાવવામાં આવેલ છે. તો આ જે ગ્રેડિંગ કરતું છે કાજુનું એ કાજુને 3 ભાગમાં વિભાગે છે અને જે રીતના ગ્રેડર છે એ રીતના
ક્લીનર પણ છે એનો ઘણું બધું મહત્ત્વ હોય છે ફળ અને શાકભાજીની સાફ સફાઈમાં. તો એર સ્ક્રીન ક્લીનર છે એ અંદરની જે બધી અશુદ્ધિઓ છે એ દૂર કરી દે છે. પછી એસ્પિરેટર કે જે પવનના ફોર્સથી, હવાના દબાણથી એ અંદરની અશુદ્ધિઓ છે એ દૂર કરે છે. પછી સીડ ગ્રેડર કે આ પ્રકારના સીડ ગ્રેડર છે એ જનરલી સીડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ઉપયોગ થાય છે. અને આ સીડ ગ્રેડર છે એ સીડ હોય છે એને 3 વિભાગમાં વિભાજિત કરે છે. પછી સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર, ઘણી વખત કદ અને આકારમાં જે ફળ અથવા તો શાકભાજી અથવા તો ધાન્ય, કઠોળ કે તેલીબિયા હોય છે એનું વ્યવસ્થિત વર્ગીકરણ ન થયું હોય તો એમાં એનું સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર છે અત્યારે ખૂબ વપરાય છે. અને એની મદદથી એની ગ્રેવિટી ઉપર કે એના વજન ઉપર એનું સેપરેશન થાય છે. પછી મેગ્નેટિક સેપરેટર, ઘણી વખત અમુક દાણાઓ હોય છે ખાસ કરીને ધાન્ય પદાર્થમાં, એમાં થોડુંક ડેમેજ થયેલું હોય છે અથવા તો એમાં કોઈ રોગ લાગેલો હોય છે. તો આવા જે દાણા છે એને આયરનની ટ્રીટમેન્ટ આપી, લોખંડના પાવડરની ટ્રીટમેન્ટ આપી અને એને મેગ્નેટિક સેપરેટરમાં પાસ કરવાથી જે બગડેલા છે અને જે બીજી અશુદ્ધિઓ છે એ ધાન્ય પદાર્થના લોટમાંથી દૂર થઈ જાય છે. દેન ઇન્ડેન્ટેડ સેપરેટર કે આ જે સેપરેટર છે એ માત્ર જે તૂટેલા દાણાઓ છે એને જ અલગ કરે છે અને આખા રોલર ઉપર એનું પેલું હોય છે એની એફિશિયન્સી. પછી સ્પાઇરલ સેપરેટર કે આ પ્રકારના જે સેપરેટર છે એ રોલિંગ રેઝિસ્ટન્સ ઉપર, એટલે કે ખાસ કરીને જે ગોળાકાર પ્રકારના તેલીબિયા છે, ધાન્ય છે અથવા તો કઠોળ છે કે જેનો આકાર ગોળ છે, એની જે રોલિંગ રેઝિસ્ટન્સની કેપેસિટી છે એ દરેકની અલગ અલગ હોય છે. તો જેનો ગોળ શેપ હોય છે એ પ્રકારના દાણાઓ છે એ દૂર ફેંકાશે અને જેનો ગોળ નથી શેપ એ દાણા છે એ નજીક ફેંકાશે. તો આ રીતના એના રોલિંગ રેઝિસ્ટન્સ ઉપર એનું વર્ગીકરણ કરવામાં આવે છે, સેપરેશન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેટર કે જેમાં ખાસ કરીને તેલીબિયા અને કઠોળ પાકો છે કે એમાં ઇલેક્ટ્રિક ચાર્જ ઉપર એને આપવામાં આવે છે અને એ ચાર્જ ઉપર પ્લસ માઇનસ ઉપર એનું ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેટરથી એનું સેપરેશન કરવામાં આવે છે. આ બધી પદ્ધતિઓ છે અત્યારે ઇન્ડિયામાં નથી પણ વિદેશમાં ખૂબ જ વપરાય છે. ખૂબ જ માહિતીસભર વાતો આપણે કરી રહ્યા છીએ દર્શક મિત્રો કૃષિ પાકોના મૂલ્યવર્ધન વિશે. અહીં ઉપસ્થિત ચોલેરા સાહેબે આપણને વાત કરી ફળ અને શાકભાજી પાકોના ગ્રેડિંગ વિશે, તેના માટે કયા કયા પ્રકારના ગ્રેડર્સ બજારમાં ઉપલબ્ધ છે તે વિશે. ત્યારે હવે ચર્ચાનો દોર આગળ વધારતા મને સાહેબને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે સાહેબ, આપણે આપણા કૃષિ પાકોની સાચવણી સૂકવણી પ્રક્રિયા દ્વારા કઈ રીતે કરી શકીએ? શું સૂકવણી પ્રક્રિયા દ્વારા કૃષિ પાકોનું મૂલ્યવર્ધન કરી શકાય? તે વિષય પર અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. સૂકવણીની પ્રક્રિયા એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે કે આ પ્રક્રિયા બાગાયતી પાકો, કઠોળ પાકો, તેલીબિયા પાકો, ધાન્ય પાકો કે મરી મસાલા પાકો કે ઔષધીય પાકો, આ સૂકવણીની પ્રક્રિયા છે એ પાકની સૂકવણીથી એમાં જે બગાડ આવે છે એ બગાડને અટકાવે છે. કારણ કે કોઈ પણ વસ્તુ બગડતી હોય પાકમાં તો એની અંદર રહેલું પાણી, જો તમે પાણી ઉડાડી દો અને એને યોગ્ય પ્રમાણસર રાખો તો તેમાં બગાડ થતો નથી. દાણા પર જે જીવજંતુ અને જે આક્રમણ કરે છે એનો જે એટેક છે એ અટકી જાય છે, એનું આક્રમણ અટકી જાય છે. તેમજ ધાન્ય, કઠોળ અને તેલીબિયા પાકોની કાપણી સમયે જે ભેજ યોગ્ય પ્રમાણ કરતાં વધુ હોય અને જો યોગ્ય સૂકવણી ન થાય તો ફૂગ તેમજ જીવજંતુથી પાક બગડે છે તેમજ તેને લાંબો સમય સંગ્રહી શકાય નથી. તો આ રીતના તમે સૂકવણી કરો તો આગોતરી કાપણી પણ શક્ય બને છે અને જેને કારણે જે સ્કેટરિંગ કે જે ફાર્મ પર જે બગાડ થતા હોય એ તમે અટકાવી શકો છો. તો સામાન્ય રીતે આપણી જે પરંપરાગત પદ્ધતિ છે એ તડકામાં કોઈ પણ પાક અથવા શાકભાજીને સૂકવવાની છે. પણ આ તડકામાં પાકની સૂકવણીના ઘણા ગેરફાયદાઓ છે. એક તો લાંબો સમય લે,
બીજું એમાં જીવજંતુનો અસર આવે. એ સિવાય પશુ પક્ષી અને ઉંદરડાઓ છે આ બધા નુકસાન કરે. અને આ જે ખુલ્લામાં સૂકવેલ છે પાકો, એમાં ધૂળ રજકણો આ બધી તકલીફો પડે છે. તેમજ ક્યારેક કમોસમી માવઠું અથવા તો ઝાકળનું પ્રમાણ વધારે હોય ત્યારે આ રીતના ખુલ્લામાં સૂકવેલ પાક છે એમાં ઘણું નુકસાન થાય છે. જ્યારે બીજી પદ્ધતિ છે એ સૂકવણી યંત્રથી સૂકવણી, કે જેમાં તમે એક સરખા તાપમાને એક સરખી રીતે તમે કોઈપણ કૃષિ પાક છે એને તમે સૂકવી શકો છો. અને આ જે સૂકવણી છે એ હવામાન આધારિત હોતી નથી એમ. એટલે તેમાં તમે રાતના સમયમાં પણ સૂકવણી કરી શકો છો. આ પદ્ધતિમાં તમે તમારી સૂકવણી એક સમાન હોય છે અને જેને કારણે ઘણા બધા જે બગાડ થતા હોય સંગ્રહ દરમિયાન એ પણ અટકી જાય છે. સૂકવણી યંત્રથી સૂકવવાના ઘણા બધા ફાયદાઓ છે જે મેં તમને જણાવ્યા. હવે સૂકવણી યંત્રથી જે સૂકવણી હોય છે એ એકદમ ઝડપથી સૂકવણી થાય છે, કારણ કે તે હવામાન ઉપર આધારિત હોતી નથી. સૂકવણી એક સમાન થાય છે. સૂકવણી વાતાવરણ આધારિત હોતી નથી. જીવાત જંતુ ફૂગ પશુ પક્ષી વગેરેથી જે 20થી 30% જેટલો બગાડ થાય છે સૂકવણી દરમિયાન તે પણ અટકાવી શકાય છે. સૂકવાયેલ પાકની ગુણવત્તા ઉત્તમ હોય છે. અન્ય બગાડ પણ અટકાવી શકાય છે. તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘણા બધા સૂકવણી યંત્રો વિકસાવવામાં આવ્યા છે. તો આ કૃષિજન્ય ઉપપેદાશો પર ચાલતું સૂકવણી યંત્ર છે કે જેને કહેવાય એગ્રીકલ્ચરલ વેસ્ટ ફાયર ડ્રાયર. કે આ જે ડ્રાયર છે, જે સૂકવણી યંત્ર છે, એ તમે તમારા ખેતર પણ વિકસાવી શકો છો. અને એમાં જે બળતણ તરીકે છે, જે કૃષિનો કચરો છે, જેમ કે કપાસની સાઠી છે, ઘઉંનું ભૂસું છે વગેરે નકામા લાકડા છે, એનો તમે બળતણ તરીકે ઉપયોગ કરી અને તમારી જે કૃષિ પેદાશો છે એને તમે સૂકવી શકો છો. તો આ બધા એના વિવિધ અંગો છે. પછી કેબિનેટ ડ્રાયર, કે કોઈ પણ ડ્રાયર હોય છે, ખાસ કરીને કન્વેક્શન ડ્રાયર હોય છે, એમાં એર યુનિટ, હીટિંગ યુનિટ અને ડ્રાઇંગ યુનિટ 3 યુનિટ હોય છે. તો આ જે છે એ પ્રોસેસિંગ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ કેબિનેટ ડ્રાયર છે કે જેમાં તમે દિવસ અને રાત ગમે ત્યારે કૃષિ પેદાશો સૂકવી શકો છો. પછી આ જે ફોટોગ્રાફ છે એ સોલાર ટનલ ડ્રાયરનો છે કે આમાં તમે વિશાળ પ્રમાણમાં તમારા બાગાયતી પાકો કે પછી કોઈ મરી મસાલાના પાકો છે એનું તમે વ્યવસ્થિત રીતે સૂકવી શકો છો. અને સૂર્યપ્રકાશથી જે સૂકવણીનો સમય લાગે છે તેના કરતાં 30 કે 40% સમયમાં આ બધી પ્રોડક્ટો સુકાઈ જાય છે. અને હાલ આ જે છે સોલાર ટનલ ડ્રાયર એ દિવસે દિવસે ખૂબ જ પ્રચલિત થતા જાય છે. જેનું કારણ શું છે કે એક તો એની કેપેસિટી કે એની ક્ષમતા ખૂબ વધારે હોય છે. 500,000 કિલો સુધી આસપાસના આ ડ્રાયર છે એ બને છે. અને આ ડ્રાયરથી જે સૂકવણી ખર્ચ છે એ ખૂબ જ ઓછો આવે છે. અને આ ડ્રાયરથી સૂકવેલ જે પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોમાં બીજા કોઈ પ્રકારના નુકસાન થતા નથી જે સૂર્યપ્રકાશથી થાય છે. તો આમ સૂર્યપ્રકાશના જે ગેરફાયદાઓ છે એ સોલાર ટનલ ડ્રાયરના ઉપયોગથી અટકાવી શકાય છે. પછી જે અત્યારે અદ્યતન જે બધા સૂકવણી યંત્રો છે એમાં સ્પ્રે ડ્રાયર છે. તો આ જે સ્પ્રે ડ્રાયર છે એ શરૂઆતના 10-15 વર્ષ પહેલાં આ જે સ્પ્રે ડ્રાયર છે એ માત્ર દૂધ માટે ઉપયોગ થતા. અને મોટી મોટી જે ડેરીઓ છે, અમૂલ, સુમૂલ, દૂધસાગર, બનાસ ડેરી, તો આ બધી ડેરીમાં દૂધનો પાવડર બનાવવા માટે આ સ્પ્રે ડ્રાયરનો ઉપયોગ થતો. પણ હવે દરેક પ્રકારના શાકભાજી કે જેને તમે પ્યોરીમાં કન્વર્ટ કરી શકો એના માટે આ ડ્રાયરનો ખૂબ સફળતાથી ઉપયોગ થાય છે. અને જે પ્રવાહી સ્વરૂપમાં ફળો છે એનો જો પાવડર બનાવવો હોય તો એના માટે આ ટેકનોલોજી ખૂબ જ સારી છે. તો સ્પ્રે ડ્રાયર છે દિવસે દિવસે પ્રચલિત થતા જાય છે. પછી ડ્રમ ડ્રાયર, તો આ જે ડ્રમ ડ્રાયર છે એમાં 1 અથવા 2 ડ્રમ હોય છે અને એ જે ડ્રમની અંદરથી એમને હીટ આપવામાં આવે છે. તો ડ્રમની ઉપર જે કોઈ તમારે પ્રોડક્ટ સૂકવવાની હોય
એની પ્યોરી એની ઉપર પાથરી દેવામાં આવે છે, અથવા તો એનો લોટ પિંડ બનાવી અને એની ઉપર પાથરી દેવામાં આવે છે. ખાસ કરીને અત્યારે ઘણા લોકો આ ડ્રમ ડ્રાયરના ઉપયોગથી શક્કરિયા અને બટેટાનો પાવડર બનાવે છે, જેને ફરાળી પાવડર તરીકે ખૂબ જ ઉપયોગ થાય છે. તો આ ડ્રમ ડ્રાયર છે એ પણ એક અદ્યતન ટેકનિક છે સૂકવણી માટેની. પછી ફ્રીજ ડ્રાયર એક ખૂબ જ ઉભરતી ટેકનોલોજી છે કે બીજા બધા ડ્રાયરો છે એ ગરમીથી સૂકવે છે, જ્યારે આ ફ્રીજ ડ્રાયર છે એ ઠંડીથી સૂકવે છે. એટલે કોઈ પણ ફળ, શાકભાજી કે કોઈ પણ પ્રોડક્ટ હોય એની અંદરનું પાણી છે એને બરફમાં રૂપાંતર કરી એના ક્રિસ્ટલને ઉડાડી દેવામાં આવે છે, બાષ્પીભવન કરી દેવામાં આવે છે. તો એને કારણે જે કોઈ ફળ અને શાકભાજી છે એના મૂળભૂત તત્વો, સત્વો બધા, વિટામિન્સ, મિનરલ્સ એ બધું જળવાઈ રહી છે. અને ફ્રીજ ડ્રાયરથી સૂકવેલા પાવડર છે એને તમારે ઓળખાણ આપવી પડતી નથી, કારણ કે એની ટેસ્ટ, એની ફ્લેવર, એની એરોમા છે એ એકદમ નેચરલ હોય છે. પછી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા હાલમાં જ મગફળીના લાંબા સંગ્રહ માટે, મગફળીના આખા ડોડવાની સૂકવણી કરવા માટે સૂર્યશક્તિ આધારિત ખેતર ઉપર ચાલતા સૂકવણી યંત્રનો વિકાસ કરવામાં આવ્યો છે. તો આ જે સોલાર ડ્રાયર છે એના આ બધા વ્યૂ છે. તો એમાં એક ડ્રાઇંગ ચેમ્બર હોય છે કે જેમાં 120 કિલો જેટલા મગફળીના ડોડવા સમાઈ જાય છે. અને આ મગફળીના ડોડવા છે એને જ્યારે થ્રેસિંગ પછી જ્યારે સૂકવણી કરવામાં આવે છે મગફળીના ડોડવા, જ્યારે થ્રેસિંગ સમયે એનો 14-15% જેટલો ભેજ હોય છે. અને 14-15% ભેજ ધરાવતા મગફળીના ડોડવા છે એને ખેડૂતો પોતે જમીન ઉપર પાથરી અને એનું સૂર્યપ્રકાશથી તડકામાં સૂકવણી કરે છે. જ્યારે આ મશીનથી સૂકવવામાં આવે તો માત્ર એક જ દિવસમાં, એટલે કે 7 કલાકમાં સુકાઈ જાય છે. અને જ્યારે ખેડૂતો આ રીતના સૂકવે છે મગફળીને પોતાના ખેતર ઉપર, તો એના માટે એને 3 કે 4 દિવસ કે તેનાથી પણ વધારે સમય લાગે છે. તો આ રીતના સમય બચાવી શકાય છે. અને સૂકવણી એક સમાન હોવાથી એમાં કોઈ પણ જાતના રોગ, ખાસ કરીને મગફળીમાં જે એફ્લાટોક્સિન નો જે રોગ આવે છે, એ એફ્લાટોક્સિનનો રોગ છે ને એ યોગ્ય સૂકવણી, એટલે કે ટૂંકમાં ડ્રાઇંગ અને ક્યોરિંગ પ્રોસેસ બરાબર ન થાય તો એફ્લાટોક્સિનનું પ્રમાણ તમને જોવા મળે છે કે જે સંગ્રહ સમયે એમાં બહુ મોટું નુકસાન કરે છે. તો આ જે સોલાર ડ્રાયર છે ઓન ફાર્મ, એ આ 8 કલેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે. અને એમાં 30 થી 35 ડિગ્રી જેટલો તાપમાનનો વધારો મેળવી શકાય છે. ચોલેરા સાહેબ આપણને ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન વિશે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી રહ્યા છીએ. આજે સમય બદલાયો છે, તેવી રીતે ઉપભોક્તાની પસંદ પણ બદલાઈ છે. આજકાલ બજારમાં કેનિંગ કરેલા ફળ અને શાકભાજી ખૂબ જ પ્રચલિત બની રહ્યા છીએ. ત્યારે આજના આ પ્રસંગે હું ચોક્કસથી સાહેબને પૂછવા માગીશ કે સાહેબ, શું અમારા ખેડૂત મિત્રો ફળ અને શાકભાજીનું કેનિંગ કરીને મૂલ્યવર્ધન કરી શકે છે? હા, કેનિંગ કરવાથી કોઈ પણ ફળ અને શાકભાજી એને તમે લાંબો સમય સુધી સંગ્રહી શકો છો. ખરેખર તો કેનિંગ છે એ ખૂબ જ જૂની પદ્ધતિ છે. અને જ્યારે આપણે યુદ્ધ થતા ત્યારે યુદ્ધમાં અલગ અલગ શાકભાજી અને ફળો છે એને કેનિંગ કરી અને એક મોટા ડ્રમમાં ભરી દેવામાં આવતા. તો આ જે કેનિંગ છે એની જે પદ્ધતિ છે એ દરેક ફળ માટે અલગ હોય છે. તો અત્યારની આપણે સિઝનને ધ્યાનમાં લઈએ તો મેંગો કેનિંગ કે કેસર કેરીનું અથવા તો કોઈ પણ કેરીનું કેનિંગ કઈ રીતના થાય છે, તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક મેંગો કેનિંગ પ્લાન્ટ છે કે જેમાં દર વર્ષે કેરીનું કેનિંગ કરી અને એના ટીન પેક કરવામાં આવે છે. તો કેનિંગ એટલે શું? કેનિંગ એટલે જે કોઈ ફળ કે શાકભાજી છે એને એક થર્મલ ટ્રીટમેન્ટ આપવાનું કામ કરે છે કે જેને જંતુમુક્ત કરી અને તેને હવાચુસ્ત ડબ્બામાં પેક કરવાની જે ક્રિયા છે એને કેનિંગ કહેવામાં આવે છે. એક વખત કેનિંગ થયા પછી એની અંદર રહેલા ફળ કે શાકભાજી લાંબો સમય સુધી બગડતા નથી એમ.
તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેનિંગ પ્લાન્ટમાં ઘણા ખેડૂતો, ઘણા વિદ્યાર્થીઓ, ઘણા એન્ટરપ્રિન્યોર, ઘણા લોકોને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ ટ્રેનિંગના ભાગરૂપે ઘણા ખેડૂતોએ પોતાના ઓન ફાર્મ મેંગો કેનિંગ પ્લાન્ટ વિકસાવ્યા છે. તો આ જે ખેડૂતો છે એ પોતાના ઓન ફાર્મ કેનિંગ પ્લાન્ટ છે, એટલે પોતાના આંબાવાડિયાનું પણ કેનિંગ કરી અને ડબલા પેક કરે છે, અને આસપાસના જે આંબાવાડિયા છે એનું પણ જોબ વર્ક કરીને ખૂબ જ સારું વળતર મેળવે છે. તો મેંગો કેનિંગ પ્લાન્ટ છે એની જે બધી સરકારની જે યોજનાઓ છે એમાં ઘણા બધા ખેડૂતોને ફાયદાઓ મળે છે. અને તમે છેલ્લા 4 વર્ષથી આ જોઉં કે કેરીનું જે બોક્સ છે 10 કિલોનું, એના ભાવ તમને છેલ્લા 3-4 વર્ષમાં 150થી નીચે ક્યારેય તમને જોવા મળ્યા નથી. આનું એક જ કારણ છે કે જ્યારે કેરી છે પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ હોય ત્યારે એને વેચવાને બદલે, એને ઓછા ભાવે વેચવાને બદલે તેનો રસ કાઢી અને એનું કેનિંગ કરી અને એ લોકો પેક કરી દે છે. અને જ્યારે સિઝન ન હોય, કેરીની સિઝન ન હોય, અને ત્યારે એનું વેચાણ કરીને ખૂબ જ સારું વળતર મેળવે છે. તો કેરીના જે ખાસ કરીને આપણે કેરીની વાત કરીએ તો કેરીના જે બધા તબક્કાઓ છે કે કેરી છે જ્યારે ઉતારવામાં આવે ત્યારે એની જે પકવણીની ક્રિયા છે એ કરવામાં આવે છે. અને કેરીની જે પસંદગી છે એના ટોટલ સોલ્યુબલ સોલિડ કે જ્યારે એ 17 કે 18 ડિગ્રી બ્રિક્સ છે એ ટોટલ સોલ્યુબલ સોલિડ થાય ત્યારે એનું હાર્વેસ્ટિંગ કે એની ઉતાવળણી કે એને ઉતારવામાં આવે છે. ત્યારબાદ એને પકવવા માટે કે જે સરકાર માન્ય પકવણીની પદ્ધતિ છે, જેવી કે ઇથિલિન ગેસથી પકવવામાં આવે છે કે જે નુકસાન કરતા નથી, તો એ રીતના એને પકવવામાં આવે છે. જ્યારે એના ટોટલ સોલ્યુબલ સોલિડ છે એ 19થી 20 ડિગ્રી બ્રિક્સ થાય ત્યારે એ કેરી છે એ કેનિંગને યોગ્ય થઈ ગઈ એવું માનવામાં આવે છે. પછી આ જે પાકેલી કેરી છે એને સ્વચ્છ પાણીથી સાફ સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આ કેરીની છાલ ઉતારવામાં આવે છે. પછી છાલ ઉતાર્યા બાદ આ બધી કેરીઓને પલ્પરમાં લઈ જવામાં આવે છે અને એનો પલ્પ કાઢવામાં આવે છે. આ પલ્પ કાઢ્યા પછી એને પ્રી હીટિંગ કરવામાં આવે છે. આ જે સ્ટીમ બોઇલર છે કે જે આખા કેનિંગ પ્લાન્ટને સ્ટીમ આપવાનું કામ કરે છે. પછી અત્યારે જે આપણે માર્કેટમાં મેંગો પલ્પ વેચાય છે એ સ્વીટન્ડ મેંગો પલ્પ હોય છે. જો પલ્પના 2 પ્રકાર હોય છે, મેંગો કેન્ડ પલ્પ છે એના 2 પ્રકાર હોય છે, એક સ્વીટન્ડ પલ્પ અને એક નેચરલ. એમ તો જે સ્વીટન્ડ પલ્પ હોય છે એમાં 10% ખાંડ ઉમેરવામાં આવે છે. તો ઘણી વખત ખાંડની અશુદ્ધિઓ છે એ રસમાં ન પડે એટલા માટે એને ચાસણી બનાવી અને એ જે શુગર સિરપ છે કે સુક્રોઝ સિરપ છે એને એમાં ઉમેરવામાં આવે છે. અને આ ઉમેરતા પહેલાં પણ આ ચાસણીને ફિલ્ટર કરવામાં આવે છે. તો આ રીતના પછી બધી પ્રોસેસ થયા પછી એમાં સ્ટાન્ડર્ડાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે કે તેમાં શુગર સિરપ અને સાઇટ્રિક એસિડ છે એ જરૂરિયાત મુજબ એમાં ઉમેરવામાં આવે છે. જ્યારે કેરીની ખુદની ખટાશ વધારે હોય ત્યારે એમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવની જરૂર પડતી નથી. પણ જ્યારે સિઝનના અંતમાં કેરી ખૂબ જ મીઠી આવે છે ત્યારે એની જે પીએચ છે એ 3.5થી 3.75 સુધી લાવવા માટે એમાં સાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે છે. જો પીએચ 4 કે 4થી વધારે હોય તો તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ ઉમેરવું જરૂરી છે. પછી આ જે ઉકળતો રસ છે એને 95થી 100 ડિગ્રી સુધી ઉકાળવામાં આવે છે. ઉકાળ્યા બાદ એને ગરમા ગરમ એના ટીનમાં ભરવામાં આવે છે. આ ટીનમાં ભરતા પહેલાં ટીનને પણ ગરમ પાણીથી જંતુમુક્ત કરવામાં આવે છે. પછી એનું પેકિંગ કરવામાં આવે છે કે જેનું આપણું સીમર મશીન હોય છે કે જે આ જે ટીન છે એની પર ઢાંકણ બેસાડી અને એને એરટાઇટ કરવામાં આવે છે. અને આટલી પ્રોસેસ થયા પછી એને
ગરમ પાણીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે એને ઉકળતા પાણીમાં બોળવામાં આવે છે. આ ઉકળતા પાણીમાં બોળવાનું કારણ એટલું કે જો આખી પ્રોસેસ દરમિયાન ક્યાંય 95થી 100 ડિગ્રીનું તાપમાન મેન્ટેન ન થયું હોય, જળવાઈ ન રહ્યું હોય, તો એમાં તમારે છેલ્લે પ્રોસેસિંગ કરો ગરમ પાણીથી તો એનું તાપમાન છે એ બધું અંદરનો જે રસ છે એ સ્ટરીલાઇઝ થઈ જાય. અને બીજું છે કે પેકિંગ દરમિયાન કોઈ પણ ટીન લીક હોય તો તે તમે દૂર કરી શકો છો. પછી એનું કુલિંગ કરવામાં આવે. કુલિંગ કર્યા પછી એનું લેબલિંગ કરી અને એને રૂમ તાપમાને સંગ્રહ કરવામાં આવે છે. આ રીતના પેક કરેલા કેરીના ડબલા છે એ 1 વર્ષ સુધી બગડતા નથી અને જ્યારે તમારે એ ડબલું ખાવું હોય ત્યારે તમે એને તોડીને ખાઈ શકો છો. તો આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સાવજ બ્રાન્ડના નામથી મેંગો પલ્પના ટીન દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. જે રીતના કેરીના રસનું કેનિંગ કરવામાં આવે છે એ રીતના શાકભાજીનું પણ કેનિંગ કરવામાં આવે છે. અને જે સ્વીટન્ડ પલ્પ હોય છે કે જેમાં તમે ખાંડનું પ્રમાણ રાખો છો 10%, તો આ શાકભાજીમાં 2 કે 3% બ્રાઇન સોલ્યુશન એટલે નિમકનું પાણી બનાવવામાં આવે છે. અને શાકભાજી છે એ બધા નોન એસિડિક ફૂડ કહેવાય કે જેને તમારે 116થી 121 ડિગ્રી સુધી એને તમારે પાસ્ચ્યુરાઇઝ કરવા પડે. તો આ રીતના જે પાસ્ચ્યુરાઇઝ કરેલા શાકભાજીઓ છે એને બ્રાઇન સોલ્યુશનમાં રાખી અને બાકીને પછી એને એરટાઇટ પેક કરી દેવામાં આવે છે. જે રીતના કેરીના રસ, દૂધીના પલ્પ આ બધાનું કેનિંગ કરવામાં આવે છે એ બધામાં અને શાકભાજીના કેનિંગમાં જે ટીન હોય છે એમાં 1થી 1.5 સેન્ટીમીટરની ઉપર હેડ સ્પેસ રાખવામાં આવે છે કે જેથી અંદર રહેલી એર છે, હવા છે, એને સેટ થવાનું જગ્યા મળે. તો આ રીતના શાકભાજીના કેનિંગ કરેલા ટીન છે એનું સીલિંગ કરવામાં આવે છે અને એરટાઇટ સીલ થયા પછી એનું પ્રોસેસિંગ કરી અને પેલું કરવામાં આવે છે. દર્શક મિત્રો, ચોલેરા સાહેબે આપણને કેનિંગ પ્રક્રિયા દ્વારા કેરીના ફળમાં કઈ રીતે મૂલ્યવર્ધન કરવું તે વિશે ખૂબ જ સરસ માહિતી આપી. તો સાહેબ, અમારા ઘણા બધા ખેડૂત મિત્રો દાડમ, કેળા વગેરે ફળ પાકોનું પણ વાવેતર કરે છે. તો આપ અમને જણાવશો કે દાડમ જેવા પાકમાં અમારા ખેડૂત મિત્રો કઈ રીતે મૂલ્યવર્ધન કરી શકે? જે રીતના કેરી અને ચીકુમાં મૂલ્યવર્ધન કરવામાં આવે છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોસેસિંગ એન્ડ ફૂડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આજે કેરીના મૂલ્યવર્ધન માટે અલગ અલગ જે કેનિંગ પ્લાન્ટ દ્વારા એનું પેકિંગ કરવામાં આવે છે, કેનિંગ કરવામાં આવે છે, એ રીતના ચીકુ માટે પણ અમારા વિભાગ દ્વારા એક આખી અલગ પ્રોસેસ લાઇન ડેવલપ કરવામાં આવી છે કે જેમાં ચીકુનું સાફ સફાઈ કરતું યંત્ર છે એ શોધવામાં આવ્યું છે અને એ માર્કેટમાં ઘણું સફળ છે. તે જ રીતના ચીકુનું સાફ સફાઈ કર્યા પછી એનું જે ગ્રેડિંગ કરવાનું મશીન છે એ પણ આપણે એનું જોયું એમ. તો અને ત્યારબાદ ચીકુનો ફ્રીજ ડ્રાઈંગથી પાવડર બનાવવાની જે ચેનલ છે અને એ સમય દરમિયાન ચીકુને ટ્રાન્સપોર્ટ કરવા માટેના ટ્રાન્સપોર્ટ બોક્સ બનાવવામાં આવ્યા છે કે જેમાં સ્થળાંતર દરમિયાન બહુ ઓછું નુકસાન થાય છે. તો આ થઈ ચીકુ અને કેરીની વાત. તો એ સિવાયના જે બધા ફળો છે જેમ કે દાડમ છે, કેળા છે, સીતાફળ છે, આ બધામાં પણ મૂલ્યવર્ધન કરવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ દાડમની વાત કરીએ તો કે દાડમમાંથી ઉપરની છાલ કાઢી અને અનાર દાણા એટલે કે દાડમના દાણા છે એ અલગ કરવાનું યંત્ર છે એ ભોપાલ દ્વારા શોધવામાં આવ્યું છે. અને એમાં ઉપર એક હોપર હોય છે, હોપરમાં તમે આખા દાડમ નાખી દો તો તેની છાલ અને તેના અનારના દાણા છે એ ફ્રિક્શન એટલે કે ઘર્ષણના નિયમ મુજબ એમાંથી દાણા અલગ પડી જાય છે. દાડમમાંથી અનારદાણા અલગ પાડવાનું યંત્ર છે કે જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે સીફેટ લુધિયાણા દ્વારા સંશોધિત કરવામાં આવ્યું છે. આ મશીન છે એનું જે ઇંગ્લિશમાં નામ છે પોમાગ્રેનેટ એરિલ એક્સ્ટ્રેક્ટર એટલે કે દાડમમાંથી અનારદાણા અલગ પાડવાનું યંત્ર. આ મશીનની ક્ષમતા છે 500 કિલો પ્રતિ કલાકની અને તેની જે ચોકસાઈ છે, એફિશિયન્સી જેને આપણે કહેવાય, એ 90થી 94% છે
અનારદાણા છે એ દાડમની છાલમાંથી અલગ કરી નાખે છે. અને જ્યારે એની સરખામણીમાં આપણે અનારદાણામાં થતો જે યાંત્રિક નુકસાનીનું પ્રમાણ છે જે માત્ર 1 થી 2% જ છે. તો આ રીતનું જે યંત્ર છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે. પછી દાડમના આખા દાડમનો જે સંગ્રહ છે એના માટે વિવિધ રીતે શોધાયેલી આ બધી પેટર્ન છે. તો સામાન્ય રીતે દાડમ નોન ક્લાઇમેટરિક ફળના વિભાગમાં આવે છે. નોન ક્લાઇમેટરિક એટલે કે એને એક વખત ઝાડ ઉપરથી ઉતારી લીધા પછી એની મેળે પાકતું નથી. જ્યારે જામફળને જેવા અમુક ફળો છે એની મેળે પૈડા કેરી છે એ બધા પાકી જાય તો એને ક્લાઇમેટરિક ફળ કહેવામાં આવે છે. એટલે કે દાડમના ફળોને ઝાડ ઉપરથી ઉતાર્યા પછી તેની જે તે સ્થિતિ હોય છે તે જ સ્થિતિમાં રહે છે. જ્યારે અન્ય ફળો જેમ કે જામફળ છે, કેળા છે, કેરી છે, આ બધા ફળો છે એ ઝાડ પરથી ઉતાર્યા પછી તેને પકવી શકાય છે. આમ દાડમના ફળોને ઝાડ પરથી પરિપક્વ થયા બાદ જ ઉતારવામાં આવે છે. સંગ્રહ માટેની વિવિધ પદ્ધતિઓ. એક, નીચા તાપમાને સંગ્રહ. દાડમના આખા ફળોને 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 90 થી 95% ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી તેને કોઈપણ જાતના બગાડ થયા વગર 2 થી 3 મહિના સુધી બગડ્યા વગર સંગ્રહી શકાય છે. જો 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે નીચું તાપમાન રાખવામાં આવે તો તેમાં ચિલિંગ ઇન્જરીના ચિહ્નો જેવા કે છાલ અને અનારદાણાનું કાળું પડી જવું, તેની સુગંધ સ્વાદમાં ફેરફાર થવો, તેની ગુણવત્તામાં ઘટાડો થવો વગેરે જેવા ચિલિંગ ઇન્જરીના ચિહ્ન જોવા મળે છે. સંગ્રહ માટેની વિવિધ પદ્ધતિઓ. સુનિશ્ચિત વાયુવાળા વાતાવરણમાં સંગ્રહ કે જેને આપણે કંટ્રોલ એટમોસ્ફેરિક અથવા તો મોડિફાઈડ એટમોસ્ફેરિક સ્ટોરેજના નામે જાણીએ છીએ. દાડમના આખા ફળોને 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 95%થી વધારે ભેજવાળા વાતાવરણમાં 5% પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન અને 10% અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવવાથી તેને કોઈપણ જાતના બગાડ થયા વગર 2 મહિના સુધી સંગ્રહી શકાય છે. આ રીતે સંગ્રહ કરવાથી તેની ગુણવત્તા સારી રીતે જળવાઈ રહે છે. ક્યોરિંગની પદ્ધતિ. ક્યોરિંગની માવજત બાદ સંગ્રહ કરવાની પદ્ધતિ આખા દાડમના ફળોને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 95% ભેજવાળા વાતાવરણમાં 3 દિવસની પ્રાથમિક માવજત એટલે કે પ્રી ટ્રીટમેન્ટ જેને ક્યોરિંગની ક્રિયા આપ્યા બાદ તેને 5 થી 7 ડિગ્રી તાપમાને અને 90 થી 95% ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી તેને કોઈપણ જાતના બગાડ થયા વગર તેનું 80 દિવસ સુધી સંગ્રહી શકાય છે. અનારદાણાનો સંગ્રહ. દાડમમાંથી અનારદાણા અલગ કરીને તેને 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 90% ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી તેને કોઈપણ જાતના બગાડ થયા વગર 8 દિવસ સુધી સંગ્રહી શકાય છે. જ્યારે તેને 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 90% ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી તેને કોઈપણ જાતના બગાડ થયા વગર 12 દિવસ સુધી સંગ્રહી શકાય છે. તો આ રીતના સીફેટ લુધિયાણા દ્વારા જે વિકસાવેલ અનાજદાણા છે એને આ રીતના સંગ્રહની આધુનિક પદ્ધતિમાં પેક કરી અને લાંબો સમય સુધી સંગ્રહી શકાય છે. દાડમમાંથી જે બનતી મૂલ્યવર્ધિત બનાવટો છે તેમાં દાડમનો જામ, દાડમની જેલી, માર્માલેડ, નેક્ટર, કોન્સન્ટ્રેટ, સિરપ, જ્યુસ, અનારદાણા તેમજ અનારદાણાનો પાવડર પણ બનાવવામાં આવે છે કે જેનો ઘણો બધો મેડિસિનલ ઉપયોગ થાય છે. ખૂબ જ સરસ માહિતી મળી ચોલેરા સાહેબ અમને આપના તરફથી કે જેમાં અમારા ખેડૂત મિત્રોને જાણવા મળ્યું કે તેઓ કેરી અને દાડમના પાકમાં કઈ પ્રક્રિયાઓ અપનાવી અને મૂલ્યવર્ધન કરી શકે છે. તો ચોલેરા સાહેબ આપ અમારા ખેડૂત મિત્રોને કોઈ સલાહ આપશો કે જો અન્ય ફળ પાકોનું તેઓ ઉત્પાદન કરતા હોય તો તેમાં કયા પ્રકારની પ્રસંસ્કરણ પ્રક્રિયાઓ અપનાવી અને તેઓ મૂલ્યવર્ધન કરી શકે છે? જે રીતના કેરી અને દાડમના મૂલ્યવર્ધનની આપણે દરેક પ્રક્રિયાઓ જાણી તે રીતના બીજા જે બધા ફળો છે જેમ કે કેળા, સીતાફળ, જામફળ
તો આ બધા ફળો છે એના માટે અલગ અલગ મૂલ્યવર્ધનની પ્રક્રિયાઓ છે, એમાં પ્રોસેસિંગ કરી શકાય છે, તેની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકાય છે. તો આ બધી બનાવટો છે એનું પણ અત્યારે ખૂબ જ સારું માર્કેટ છે, અને આ વિવિધ બનાવટોને કારણે આ બધા જે ફળો છે એ આપણે એની બારે મહિના મજા માણી શકીએ છીએ. વિશેષમાં ફળ શાકભાજીના પાકો તેમજ કઠોળ પાકો જેમ કે તુવેર ને આ બધા પાકો, તેમજ ધાન્ય પદાર્થો તથા કઠોળના પાકોમાં કઈ રીતના મૂલ્યવર્ધન થાય, તો એ બધાની વિશેષ માહિતી જોતી હોય તો તમારે અમારો કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના પ્રોસેસિંગ અને ફૂડ એન્જિનિયરિંગ વિભાગમાં સંપર્ક કરો. ત્યાંથી તમને દરેક ફળ, શાકભાજી, કઠોળ પાકો, ધાન્ય પાકો, તેલીબિયા પાકો, મરી મસાલા પાકો, ઔષધીય પાકો, ફૂલના પાકો દરેકની માહિતી તમને મળી જશે અને યોગ્ય માર્ગદર્શન મળશે. ખૂબ જ સરસ માહિતી આપી ચોલેરા સાહેબ આપે અમારા દર્શક મિત્રોને, કે જેમાં અમારા દર્શક મિત્રોને માહિતી મળી કે કૃષિ પાકોમાં ખાસ કરીને ફળ અને શાકભાજી પાકોમાં પ્રસંસ્કરણ પ્રક્રિયા અપનાવી તે કઈ રીતે મૂલ્યવર્ધન કરી સારું એવું વળતર મેળવી શકે છે. ચોલેરા સાહેબ, અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેડૂત મિત્રો, આપણા આ કાર્યક્રમ એટલે કે ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં આપણે ફરીવાર મળીશું અને આવી જ કૃષિ ઉપયોગી ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર, આભાર.